નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું રીના તલસાણિયા। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધર્મ વિશે। ધર્મ બે શબ્દનો અથવા બે અક્ષરનો શબ્દ છે। એનો અર્થ તારવવા જઈએ તો પ્રત્યેક વ્યક્તિના મતે ધર્મ એટલે જુદા જુદા અર્થની તારવણી દ્વારા ધર્મને શબ્દો આપવાના પ્રયત્ન જુદા જુદા લોકો દ્વારા કરવામાં આવે છે। અને પ્રત્યેક વ્યક્તિ માટે ધર્મ વિશેની ભાવના, શ્રદ્ધા અને માન્યતા જુદી જુદી હોય છે। પરંતુ પ્રત્યેક વ્યક્તિનો નિશ્ચિત ધર્મ અથવા તો વાસ્તવિક ધર્મ શું હોવો જોઈએ એની વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ। એમાં પણ જ્યારે મારો મેઇન વિષય સોશિયોલોજી હોય તો મારે ધર્મને તારવવા અથવા તો ધર્મને સમજવા માટે જુદા જુદા વિદ્વાનો દ્વારા અને જુદા જુદા લોકો દ્વારા જે કંઈ તારણો આપવામાં આવ્યા છે એના દ્વારા સમજવાના પ્રયત્ન કરવાના હોય છે। હવે આપણે ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એ આપણે જાણીએ છીએ। તો આ વિવિધતામાં એકતામાં ધર્મનો પણ અનિવાર્ય રીતે સમાવેશ થાય છે। પ્રત્યેક રાજ્યમાં, પ્રત્યેક દેશમાં કે પછી પ્રત્યેક વિસ્તારોમાં પોતપોતાના ધર્મના અનુસાર લોકો વર્તન કરે છે, રીતિ રિવાજો, માન્યતાઓ એનું આચરણ કરે છે। પરંતુ કોઈ વ્યક્તિના મતે ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી અથવા કોઈ પણ ધર્મ, અને કોઈ વ્યક્તિના અર્થે ધર્મ એટલે જીવન જીવવા માટે, પૈસા કમાવવા માટે જે કંઈ રસ્તા અપનાવવામાં આવે એને ધર્મ કહે। કોઈ લોકો પોતાના વ્યવસાયને જ ધર્મ માને છે, કોઈ લોકો સેવાને ધર્મ માને છે, તો બીજી બાજુ કોઈ લોકો અન્ય વ્યક્તિને મદદ કરવી એને ધર્મ માનતા હોય છે। અને કોઈ વ્યક્તિના મતે પોતાના ધર્મમાં સંપૂર્ણ રીતે પોરવાઈ જઈને અન્ય ધર્મના મૂલ્યોને ન સ્વીકારવા એ પણ ધર્મ હોઈ શકે। કોઈ વ્યક્તિ માટે સ્ત્રીઓનું સન્માન કરવું, બાળકોનું સન્માન કરવું અથવા સમગ્ર પૃથ્વી પર જેટલા પણ જીવો છે એનું સન્માન કરવું એટલે ધર્મ। કોઈ વ્યક્તિ માટે જીવદયા રાખવી એટલે ધર્મ હોઈ શકે। એટલે તમે વિચારો, આ સંપૂર્ણ માનવ સમાજમાં ધર્મ વિશેની પરિભાષા પ્રત્યેક વ્યક્તિ માટે જુદી જુદી છે। હાલમાં જે પવન ફૂંકાઈ રહ્યો છે એના સંદર્ભે આપણે વાત કરીએ તો પ્રત્યેક વ્યક્તિ ધર્મની તારવણી કોમને અનુસાર, સંપ્રદાયને અનુસાર કરી રહ્યા છે। તો આવા સમયગાળા દરમિયાન આપણે આપણા મૂળ ધર્મના અસ્તિત્વને ટકાવી રાખવા માટે નિશ્ચિત સંશોધન કરવું જોઈશે, નિશ્ચિત અભ્યાસ કરવો જોઈશે, અને જેટલું પણ બને એટલા આપણા જે પૌરાણિક પુસ્તકો છે, જે જૂના પુસ્તકો છે, એમાં જે તથ્યની તારવણી કરવામાં આવેલી છે એને આપણે વાસ્તવિક રીતે ધર્મના મૂળ તત્વ સાથે સાંકળી શકીએ। આમ તો ધર્મના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે। હવે તમે સેવાને પણ જુઓ તો સેવા એ શું છે? સેવા એટલે કોઈ વ્યક્તિની મદદ કરવી, એને સામાન્ય અર્થમાં પ્રત્યેક વ્યક્તિ સેવા એવું કહેતા હોય છે, પણ ખરેખર સેવા એટલે કોઈ પણ વ્યક્તિની મદદ કરવી એવું નથી। સેવા એટલે ખરેખર જે વ્યક્તિને જે વસ્તુની જરૂર છે અને એ વસ્તુ અથવા એ મળી રહ્યું નથી ત્યારે કોઈ અન્ય વ્યક્તિ તેને મદદ કરે છે, હેલ્પફુલ થાય છે, ત્યારે આપણે તેને સેવા શબ્દ સાથે સાંકળી શકીએ છીએ। માટે સેવાને પણ પ્રત્યેક વ્યક્તિ, હેલ્પને પણ પ્રત્યેક વ્યક્તિ જુદા જુદા અર્થો દ્વારા તારવતા હોય છે। એટલે સેવાનો વાસ્તવિક અર્થ આપણે જોવા જઈએ તો એવો જ આપણે તારવી શકીએ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે મુશ્કેલી છે અથવા મદદની જરૂર છે ત્યારે આપણે તે વ્યક્તિની મદદ કરીએ છીએ તો એને જ આપણે સેવા કહીશું। હા, એ સેવાને આપણે ધર્મ તરીકે પણ ઓળખી શકીશું। હવે પોતાનું કામ છે, કામ એટલે પ્રત્યેક વ્યક્તિને પોતપોતાનું કૌશલ્ય ક્ષમતાને આધારે કાર્ય કરવાની શૈલી અથવા તો શ્રમનું વિભાજન કરવામાં આવેલું હોય છે। માની લઈએ કોઈ એક કુટુંબ છે તો એક કુટુંબમાં પ્રત્યેક સભ્યના જુદા જુદા કૌશલ્ય અને કાર્ય કરવાની શૈલી હોય છે।
એટલે પ્રત્યેક વ્યક્તિનું શ્રમનું વિભાજન, કાર્યનું વિભાજન જુદું જુદું હશે. માની લઈએ કોઈ વ્યક્તિ બહાર બિઝનેસમાં, નોકરીમાં અથવા છૂટક મજૂરીમાં, પોતાના વ્યવસાયિક ઓળખમાં અથવા તો કોઈ પણ ક્ષેત્રે નિપુણ છે, તો એ વ્યક્તિ એ કામને સંભાળશે. અને જો કોઈ વ્યક્તિને બીજી કોઈ ઈચ્છા હશે કે મારે આ કાર્ય કરવું છે અથવા આ કાર્યમાં આગળ વધવું છે, તો એ વ્યક્તિ એ કાર્યને સંભાળશે. કોઈ વ્યક્તિને પાસે બહુ વધારે પૈસા હશે, તો એને એવી ઈચ્છા હોય કે મને ભગવાને સંપૂર્ણ સંપત્તિ આપી છે, તો મારે આને અન્ય લોકોના મદદ અર્થે ખર્ચવી જોઈએ, તો અમુક વ્યક્તિ એ કાર્ય કરશે. એટલે કહેવાનો તાત્પર્ય કે આખા ભારતીય સમાજમાં શ્રમ વિભાજનનો જે ખ્યાલ છે એ પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર રીતે અથવા તો પોતાની ઈચ્છા પ્રમાણે શ્રમનું વિભાજન કરેલું છે. એવી જ રીતે એક કુટુંબમાં પણ પ્રત્યેક વ્યક્તિના જુદા જુદા કાર્યો હોય છે, અને એ કાર્યો દ્વારા વ્યક્તિ રોજિંદા જીવનમાં પૈસા કમાવવા, જ્ઞાન મેળવવું અને જુદા જુદા કૌશલ્યો શીખે છે, અને એ કૌશલ્યો દ્વારા વ્યક્તિ અનુભવની તારવણી કરે છે, અને પોતે મેળવેલા અનુભવને આધીન વ્યક્તિ કાર્ય કરે છે. અને આ કાર્ય દ્વારા વ્યક્તિ પોતાના જીવન અને અન્યના જીવનને પણ યોગ્ય રસ્તો અથવા પથ આપવાના પ્રયત્નો કરે છે. હવે પથ શબ્દ આવે એટલે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે દોડી રહ્યું હોય અથવા કોઈ એક રસ્તે દોડી રહ્યું હોય, ત્યારે એની મંજિલ અથવા એનો ધ્યેય એને એ તરફ લઈ જવામાં આગળ વધી રહ્યું હોય, ત્યારે અચાનક જો કોઈ એક વ્યક્તિના 4 થી 5 રસ્તા હશે, તો એક વ્યક્તિ એક સાથે 5 રસ્તા પર દોડી શકતો નથી. શા માટે? કારણ કે વ્યક્તિની જાત એક છે અથવા શરીર એક છે, માટે એક વ્યક્તિએ પોતે જ નક્કી કરવું પડશે કે તેને કયા રસ્તે ચાલવું છે. એટલે જીવન માર્ગમાં પણ જુદા જુદા રસ્તાઓનું આયોજન અથવા તો જુદા જુદા રસ્તાઓ અનિવાર્ય રીતે માનવો દ્વારા સર્જિત કરેલા હોય છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતાના ધર્મના આચરણને અનુસાર વર્તન કરવું એ ધર્મ છે, એ જુદી વાત છે. હવે આપણે જોઈએ, મંદિરમાં જઈને પૂજા અર્ચના કરવી અથવા તો મનમાં રહેલા અંતર્મન સાથે વાર્તાલાપ કરવી અને મનમાં ભગવાનને દર્શન કરવા, એ પણ જુદા જુદા વ્યક્તિ માટે ધર્મ હોય છે. એટલે ધર્મની પરિભાષા છે એ પ્રત્યેક વ્યક્તિ માટે જુદી છે. સમાજશાસ્ત્રમાં ઇમાઇલ દુર્ખીમ, મેલિનોવસ્કી, જેમ્સ ફ્રેઝર જેવા જુદા જુદા વિદ્વાનોએ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના અલૌકિક સંબંધની પણ વાત કરી છે. કોઈ વિદ્વાન એવું માને છે કે ધર્મ અને વિજ્ઞાન બંને જોડાયેલું છે, અથવા વિજ્ઞાન અને ધર્મ બંને જોડાયેલું છે, અને બંનેનું આપણા જીવનમાં વિશેષ સ્થાન છે. મારું એવું માનવું છે કે ધર્મ અને વિજ્ઞાન સંપૂર્ણ રીતે જોડાયેલા જ છે, અને બંને દ્વારા અથવા તો કોઈ એક કારણ પાછળ આ બંને કાર્ય થવા પાછળ આ બંને કારણ જવાબદાર હોય છે. એટલે કે કોઈ પણ તહેવાર ઉજવાય છે, કોઈ પણ વિધિ કરવામાં આવે છે, અથવા તો કોઈ પણ આપણે શ્રદ્ધા રાખીએ છીએ, તો એમાં ધાર્મિક કારણની સાથોસાથ વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું હોય છે. એટલે ધર્મનો વ્યાપ એ ખૂબ મોટો છે, અને એને સમજવા લગભગ માનવજાતનો આખો અવતાર અથવા તો આખું જીવન પસાર થાય ત્યાં સુધી વ્યક્તિ ધર્મને જુદી જુદી રીતે ઓળખશે. માની લઈએ કોઈ વ્યક્તિ એ શરૂઆતથી લઈને, એટલે કે જ્યારથી સમજતા શીખે છે ત્યારથી ધર્મને સમજવાના પ્રયત્ન કરે છે, અને જીવનના અંતિમ શ્વાસ સુધી ધર્મને ઓળખતો હશે, તો પ્રત્યેક દિને, પ્રત્યેક ક્ષણે વ્યક્તિ માટે ધર્મની વ્યાખ્યા બદલાશે. કારણ વ્યક્તિ અનુભવ કરતો થશે, અને એ અનુભવમાંથી ધર્મનો જે ખ્યાલ છે એનો વ્યાપ વધશે. એટલે પ્રત્યેક વ્યક્તિનું જીવન છે એ જીવન દરમિયાન પોતાની પસંદગી, પોતાની શૈલી, પોતાના અનુભવો, પોતાના વિચારો, આ તમામ બાબતો નિરંતર સ્વરૂપે બદલતી હોય છે. એટલે આ જ જીવન ચક્ર છે કે જે વ્યક્તિ 10 વર્ષ પહેલાં જેવી માન્યતા ધરાવતો હતો, બની શકે કે ભવિષ્યમાં તેને અનુભવ થશે એટલે એ માન્યતાને નકારશે અને સ્વીકારશે કે હા ભાઈ, હું ભવિષ્યમાં જે માન્યતા માની રહી હતી અથવા માની રહ્યો હતો તે સંપૂર્ણપણે નકારી શકાય એવી છે, કારણ મેં અનુભવ કર્યો
પુસ્તકો વાંચ્યા અથવા તો જીવન ઘડતર થયું એમાં મેં શીખ મેળવી છે અથવા શીખ પ્રાપ્ત કરી છે કે હું જેને ખરેખર વાસ્તવિકતા સમજતી હતી અથવા સમજતો હતો તે ખરેખર વાસ્તવિકતા નથી. એટલે ધર્મ જેવા વિસ્તૃત વ્યાપને આપણે સમજીએ તો આપણને ખ્યાલ પડે કે ધર્મ એટલે શું. આજે આપણે આટલી જ વાત કરીએ અને ધર્મનો ખ્યાલ છે એ કદાચ સમજવામાં જેટલું પણ વાંચન કરીએ ત્યારબાદ આપણે ધર્મને સમજી શકીએ. આશા છે કે આપણે ધર્મ વિશેના મારા અભિપ્રાયોથી સંતુષ્ટિ હશે.